નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આજે એ લોકસભા વિસ્તારની વાત કરવી છે કે જે લોકસભામાં અત્યારે ધમાસાણ થયું છે એ વિસ્તારમાં. એ લોકસભા વિસ્તારની વાત કરવી છે જે લોકસભા વિસ્તારે સૌરાષ્ટ્રને એક અને ગુજરાતને 2 મુખ્યમંત્રીઓ આપ્યા છે. એ લોકસભા વિસ્તારની વાત કરવી છે જેના સમાચાર સતત 7 દિવસથી ચાલી રહ્યા છે. એ લોકસભા વિસ્તાર એટલે કે રાજકોટ લોકસભા વિસ્તાર. પરસોત્તમ રૂપાલા, જેમણે એક નિવેદન આપ્યું હતું વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે, અને એના કારણે જ આખો વિવાદ થઈ ગયો છે. ગુજરાતમાં છેલ્લા 6-7 દિવસથી આ જ વિવાદ વિશે વાત કરવામાં આવી રહી છે. પણ કોણે શું કીધું, આણે આવું કીધું, આ વિરોધ થઈ રહ્યો છે, આવું તો ન થવું જોઈએ, આ બધી જે વાતો અત્યારે ચાલી રહી છે ને, એ બધાની વચ્ચે રાજકીય સમીકરણો સમજવા પડે કે જો કદાચને ક્ષત્રિય સમાજ નારાજ થઈ જાય તો પછી ભારતીય જનતા પાર્ટીને કેટલો ફટકો પડશે. અથવા તો જો અત્યારે ભારતીય જનતા પાર્ટીએ ના પાડી દીધી છે કે અમે ઉમેદવાર નહીં બદલીએ અને પછી પરસોત્તમ રૂપાલાએ પોતાનો પ્રચાર ચાલુ કરી દીધો છે, તો પછી હવે શું થઈ શકે છે. અને એવા જો સ્પેક્યુલેશન સમજવા હોય તો પછી કોઈ એવા વ્યક્તિ સાથે વાત કરવી પડે કે જેને ગુજરાતની રાજનીતિની જાણ છે, જેને સમજ છે, જે રગ જાણે છે. અને એવા વ્યક્તિ એટલે વરિષ્ઠ પત્રકાર. હું સૌથી પહેલાં તો સર એક સવાલ પૂછવા માગું છું રાજકોટ વિષય ઉપર, કારણ કે આજના દિવસની જો વાત કરીએ, આશાપુરા ધામની આપણે વાત કરીએ, જે રાજપૂત સમાજ છે એમનું એક ધાર્મિક સ્થળ છે, જેની મુલાકાત લીધી પરસોત્તમ રૂપાલાએ, કારણ કે આ બધો વિવાદ ચાલી રહ્યો છે. જો કે વિવાદ ન હોત તો પણ આવી રીતના રાજનેતાઓ મુલાકાત લેતા હોય છે, પણ આ વિવાદ ચાલી રહ્યો છે અને એના પછી આ મુલાકાત લીધી છે, તો પછી આનાથી રૂપાલાને શું ફાયદો થઈ શકે છે? સમી, તમારો પ્રશ્ન બહુ જ સારો છે. આ નબ્સ પકડવાની વાત છે આખી. જે રીતે રૂપાલાએ કચ્છ, રાજકોટ સાથે એને કોઈ લેવા દેવા નથી, આશાપુરાનું, પણ કચ્છ એ ક્ષત્રિયોનું આસ્થાનું સ્થાન છે આશાપુરાનું. બીજું ગેબી બાપુનું એક વજન છે ક્ષત્રિય સમાજમાં. મધ્ય ગુજરાતની અંદર ફાગવેલમાં ભાથીજી મહારાજનું એક બહુ મહત્વ છે. ક્ષત્રિય સમાજની ટીકા માત્ર રાજકોટ પૂરતી સીમિત નથી. આપણે આને બીજા પરિપ્રેક્ષમાં જોવું જોઈએ. આ અસર કરશે માત્ર રાજકોટને નહીં, ઉત્તર ગુજરાતને પણ અસર કરશે. કારણ કે પાલવી ઠાકોર જે છે એ પોતાને ક્ષત્રિય ગણાવે છે, જેમ કે શંકરસિંહ વાઘેલા છે. શંકરસિંહ વાઘેલા પાલવી ઠાકોર છે રાજપૂતમાં ગણાય છે, કારણ કે જાગીરદારમાં આવે છે. તો પાલવી ઠાકોર પણ પોતાના રાજપૂત ગણાવે છે. મુખ્ય મુદ્દો એ છે કે 8% વોટ છે આમના, પરંતુ 8% વોટ 6 લોકસભાની સીટ ઉપર અસર કરે છે, જેની અંદર કચ્છની આવી જાય છે સીટ. કચ્છ ઉપરાંત રાજકોટ આવે છે. રાજકોટની સાથે સાથે તમારું પોરબંદરની સીટ ઉપર પણ અસર કરે છે. બીજી તરફ બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા, આ 6 સીટ ઉપર તમને સીધે સીધી અસર કરે છે. પણ અહીં કોમ્બિનેશન એક જુદું પણ ઊભું થાય છે કે જ્યારે બીજેપી નક્કી કરે છે કે રૂપાલાની સામે આટલો બધો વિરોધ થયો છે, તેમ છતાંય નહીં બદલવા પાછળ જ્યાં સુધી મને સમજાય છે એ કારણ ક્ષત્રિય કરતાં પણ વધારે મોટી વોટ બેંક છે પટેલની. હવે ક્ષત્રિય વર્સિસ પટેલ એ ટ્રેડિશનલી વર્ષોથી ચાલતી આવતી એક પરંપરા છે. સહેજ હું તમને ભૂતકાળમાં લઈ જાઉં તો પોપટલાલ કરીને એક આપણા ગૃહપ્રધાન હતા, એમની 15મી ઓગસ્ટે હત્યા થઈ હતી 1988માં. જાહેરમાં હત્યા થઈ હતી. તો એ આ જ યુદ્ધ હતું ક્ષત્રિય પટેલ વાળું. લોહિયાળ જંગ ક્ષત્રિય પટેલનો ભૂતકાળમાં પણ રહેલો છે. ક્ષત્રિય અને પટેલ વચ્ચેનું પહેલેથી જ એક ટ્રેડિશનલી બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે. તો પટેલ વોટ અંકે થઈ જાય તો એનો મોટો ફાયદો તમને સૌરાષ્ટ્રની અંદર મળી શકે એમ છે, કારણ કે 57 સીટ ઉપર પટેલ, વિધાનસભાની 57 સીટ, 7 વિધાનસભા તમે ગણો તો સીધું 49 ને બીજી 7 એટલે 56, ટોટલ 8 સીટ ઉપર તમને પટેલ વોટ કોન્સોલિડેટ થઈને મળી શકે. આ એક પગલું હોઈ શકે બીજેપીનું. બીજું એ હોય કે ગુજરાતીમાં એક કહેવત છે કે ડોશી મરે એનો વાંધો નહીં, પણ જમ ઘર ના પાડી જવું જોઈએ. 2 જગ્યાએ બદલ્યા પછી જો ત્રીજી જગ્યાએ બદલે તો હજી પણ બીજી એવી ઘણી બધી અમરેલીથી માંડીને ઘણી બધી સીટ એવી છે કે જ્યાં ઉહાપો છે, તો કાર્યકર્તા નારાજ થાય. તો આ પણ એક કારણ હોઈ શકે કે જેના કારણે આ થાય છે. બીજું કે સેન્ટ્રલ મિનિસ્ટર જ્યારે લડતો હોય ત્યારે મશીનરી ગિયર અપ થતી હોય છે.
અને એ ગિયરઅપ થતી મશીનરીને અને સૌરાષ્ટ્રની અંદરની જે પરિસ્થિતિ છે એ સંજોગોની અંદર ગિયરઅપ મશીનરીને કરી અને ત્યાં આગળ આ બંને મંત્રીઓને ઉતારવામાં આવ્યા છે રાજ્યસભાના બદલે લોકસભામાં. તો એનો ફાયદો લેવાનો એક પ્રયાસ પણ આની અંદર દેખાઈ રહ્યો છે. અચ્છા, ઓકે. પણ ભારતીય જનતા પાર્ટી એવું કેમ કરી રહી છે? એટલે એ તો એમની ચોઈસ છે, શું કરવું શું ન કરવું પાર્ટી મુજબ. પણ એમને પરસોત્તમ રૂપાલાને હટાવ્યા નહીં. ક્ષત્રિયોનો આટલો બધો વિરોધ છે, 6-7 દિવસથી કન્ટિન્યુ આ બધું ચાલી રહ્યું છે, છતાં પણ હટાવ્યા નહીં રૂપાલાને. એની પાછળના કારણ શું? એની પાછળનું બેઝિક કારણ જેમ મેં પહેલાં કહ્યું કે પટેલ વોટ કોન્સોલિડેટ થાય. રૂપાલા પોતે પટેલ છે, અમરેલીથી અહીંયા આગળ આવ્યા છે. ક્ષત્રિય સામે જાય. રૂપાલાની સ્ટ્રેટેજિકલી રૂપાલે 2 કોમ્યુનિટીને નારાજ કરી છે. ક્ષત્રિયોને તો નારાજ કર્યા જ છે. ક્ષત્રિયોની માફી માંગતી વખતે એમણે એમ કહ્યું કે દલિતોનો એવો કોઈ મોટો કાર્યક્રમ નહોતો, સામાન્ય જે કાર્યક્રમ એમને જતો રહ્યો હતો ને એવો કોઈ અગત્યનો કાર્યક્રમ નહોતો. એટલે એને કારણે દલિત સમાજને પણ નારાજ કર્યો છે. એટલે અપર સેગમેન્ટને એક તરફ કરી કોન્સોલિડેટ કરવાનો એક આખો પ્રયત્ન હોય એવું અત્યારે હાલ પૂરતું દેખાઈ રહ્યું છે. બીજું તમને કહું કે 18,000 બૂથ એવા છે કે જ્યાં આગળ બીજેપી પાછળ છે. નંબર 3 કે 156 સીટ લાયા પછી તમને પોતાને પણ સવાલ થતો હશે કે 156 સીટ આવ્યા પછી શા માટે કોંગ્રેસમાંથી આપમાંથી બધાને લાવવામાં આવે છે. 156 એટલે બહુ મોટો રેકોર્ડ છે અત્યારે ગુજરાતના રાજકારણમાં. 49 નો એક મોટો ઇતિહાસ માઇલસ્ટોન હતો જે નરેન્દ્ર મોદી પણ તોડી નતા શક્યા. 156 થઈ છે. પણ 2017ના તમે વોટનો રેશિયો જુઓ અગેન્સ્ટ બીજેપી તો 41.7% હતો. 2022માં 17ની અંદર 99 સીટ આવી હતી, માંડ સત્તા પર બેઠા. 2022ની અંદર 156 સીટ આવી. અગેન્સ્ટ બીજેપીનો વોટનો સરવાળો અહીંયા આગળ જ્યાં થાપ ખવાય છે એ આ છે. અગેન્સ્ટ બીજેપી વોટ જે છે એ 27.something% કોંગ્રેસને મળ્યા છે. 12.50ની ઉપર કંઈક આમ આદમી પાર્ટીને મળ્યા છે અને લગભગ 1% જેટલા વોટ ઓવેસીને પાર્ટીને મળ્યા છે. એટલે તમે સરવાળો કરો તો 41% તો આવીને ઊભો રહે છે. ઇટ મીન્સ અગેન્સ્ટ બીજેપી વોટમાં કોઈ મોટો ફેર નથી પડ્યો. 10 વર્ષના સમયગાળાની અંદર એન્ટી ઇન્કમ્બન્સી સ્વાભાવિક ઊભી થવાની છે. ત્યારે કોન્સોલિડેટ કરવા માટે જ્ઞાતિને કોન્સોલિડેટ કેવી રીતે કરી શકાય? તો એ પટેલ ઉપર મોટો મદાર રહે અને ક્ષત્રિયો નારાજ થઈને ડિવિઝન બી થાય તો કેટલાક ક્ષત્રિયો એવા છે કે જે કમિટેડ બીજેપીની સાથે રહેવાના જ છે અને કેટલાક એવા છે કે જે બહુ તો 2% કે 2.5% ફરક પડશે. હવે એ જે સીટ્સ છે એ 1.5 લાખ 2 લાખથી નીચેની લીડ વગરની સીટ કોઈ નથી. તો 5% 7%ની સામે બાકીની જે 18,000 બૂથમાં તમે માઇનસ છો એ બૂથની અંદર કરંટ લાવવો તમારા માટે બહુ સહેલો પડે. અલબત્ત આના પછી ઓક્ટોબર મહિનામાં જે આ માઇન્યુટલી હજી સુધી કોઈ જોતું નથી, ઓક્ટોબર મહિનાની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે, 600 ગ્રામ પંચાયતની. એની અંદર આની બહુ મોટી અસર જોવા મળશે. ક્ષત્રિય અને દલિતોની જે નારાજગી છે એની સૌથી વધારે અસર ત્યાં આગળ જોવા મળશે. હાલ તમને લોકસભાની ચૂંટણીની અંદર લીડ ઓછી થશે, એમાં કોઈ બેમત નથી, પણ ઊંટ કઈ કરવટ ઉપર બેસે છે એનો સવાલ છે. નંબર 2, આનો કરંટ માત્ર ગુજરાત સુધી સીમિત નથી રહ્યો, રાજસ્થાનમાં પણ આના પડઘા પડ્યા છે. ક્ષત્રિયોની એક બીજી એ વસ્તુ છે કે એ ક્ષત્રિય સમાજ પોતાનું અપમાન ક્યારે ભૂલી નથી શકતો. સ્વાભિમાનથી મોટું કંઈ નહીં. એમના માટે સ્વાભિમાનથી મોટું કંઈ નથી. માથું ભરાઈ જાય પણ સ્વાભિમાનની વાત આવે ત્યાં આગળ એ ઝૂકતા નથી. પણ વોટ પર્સન્ટેજ ઓફ વોટ છે એ 8%ની અંદર સીમિત થઈ જાય છે અને એમાં પણ ફાટા છે. કારડીય રાજપૂત જુદા છે, ક્ષત્રિય જે રાજા મહારાજા હતા એ જુદા છે, જેમ મેં કહું પાલવી ઠાકોર છે એ જાગીરદારોમાં આવે છે. તો આ ફાટાને કેટલો લાભ ક્યાંથી મેળવી શકાય એ કોંગ્રેસની આવડત ઉપર છે અને હું નથી માનતો કે કોંગ્રેસ એટલી સારી રીતે આને આખા મુદ્દાને લઈ શકે. કોંગ્રેસ બહુ ડરેલી છે.
કોંગ્રેસનો ડર એ છે કે જો અમે ક્ષત્રિયની જોડે જઈશું તો પટેલ અમારાથી દૂર થઈ જશે, અમે ક્ષત્રિય જોડે જઈશું તો દલિત જે અમારી જૂની વોટ બેંક છે એ દૂર થઈ જશે. તો આ જે ડર છે એ ડરના કારણે પણ કોંગ્રેસ એગ્રેસિવ રીતે બહાર નથી આવી રહ્યું. નહીં તો આ બે મુદ્દા એમના માટે બહુ મોટા હતા. ત્રીજો મુદ્દો એમને ઇન્ક્લુડ કરવો હોત તો જે ખાઈ અત્યારે વધી રહી છે એમાં ત્રીજો મુદ્દો બહુ સ્ટ્રેટેજિકલી તમે માઇન્યુટલી ઓબ્ઝર્વ કરો તો છેલ્લા કેટલાક દિવસથી પટેલ આંદોલનની અંદર શહીદ થયેલા લોકોની વાતો અચાનક શરૂ થઈ ગઈ છે. હવે આ તમને સિમ્પલ ઇન્ડિકેશન આપી રહ્યું છે કે ક્ષત્રિય વર્સિસ પટેલ વાળી વાત અહીં આગળ આવીને ઊભી રહે છે. જેમ મેં પહેલાં કહ્યું કે પટેલ વોટ કોન્સિડરેટ થાય, એક તરફી વોટિંગ થાય, એ અહીંયા આગળ તમે માઇન્યુટલી જુઓ તો અહીંયા આગળ તમને આ દેખાતી જોવા મળશે વસ્તુ. અચ્છા, ઓકે. તમે પાટીદારના નિધનની વાત કરી, પાટીદાર આંદોલન થયું હતું એ સમયની. ગઈકાલે પાટીદાર સમાજના જ બે નેતા જો કોંગ્રેસના છે, લલિત વસોયા અને દુધાત, એ બંને પોતાની વાત રાખી કે પાટીદાર યુથ જે યુવાનો છે સોશિયલ મીડિયાની અંદર પોતાની વાત રાખી રહ્યા છે અને એ મેસેજ એવી રીતના કન્વે કરી રહ્યા છે કે આ રૂપાલા વર્સિસ રાજપૂતોની લડાઈ નથી, આ પાટીદાર વર્સિસ ક્ષત્રિયની લડાઈ છે, પણ તમે આમાં ન પડો, તમે ધ્યાન રાખો, આ વિવાદ જ આખે આખો અલગ છે. એટલે પાટીદાર વર્સિસ રાજપૂતવાળી જે અત્યારે બનાવવામાં આવી રહી છે અને એમણે તો ટાર્ગેટ કરીને કીધું છે કે ભારતીય જનતા પાર્ટી એવું કરી રહી છે એટલે તમે આનાથી બચો જ્ઞાતિ જાતિના રાજકારણથી. આના પર તમારું શું કહેવું છે? શું ખરેખર હવે એવું થશે જો નહીં બદલાવે તો? બહુ જ સ્પષ્ટ છે. જેમ મેં કહ્યું કે ક્ષત્રિય વર્સિસ પટેલ થાય તો મોટો ફાયદો કોને થાય? સી, સોશિયલ કેપિટલિઝમ અત્યારે ગુજરાતમાં સૌથી વધારે કોનું? એક જમાનામાં ક્ષત્રિયનું હતું, જાગીરદારી. સોશિયલ કેપિટલિઝમ હતું. બીજું હતું વાણિયાઓનું હતું, ત્રીજું બ્રાહ્મણોનું હતું. એ સોશિયલ કેપિટલિઝમ 1986 પછી તમે ગુજરાતની રાજના સ્થાપના થઈ એ પછી તમે જેટલી બી સ્ટુડન્ટ હોસ્ટેલ્સ જુઓ તો એ સ્ટુડન્ટ હોસ્ટેલ્સ મોટા ભાગે જૈનો દ્વારા, વણિકો દ્વારા કે બ્રાહ્મણો દ્વારા, બ્રાહ્મણોની સંખ્યા ઓછી હતી પણ આ લોકો દ્વારા એ હોસ્ટેલ ચલાવવામાં આવતી હતી. એમાં જ્ઞાતિ જોવામાં નથી આવતી. સ્ટુડન્ટ્સને કેવી રીતે આગળ ભણાવવા, એમને હોસ્ટેલની સુવિધા આપી, ફી માફીની જગ્યા, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ જેટલા બી હતા એમાં મોસ્ટલી બ્રાહ્મણ વાણિયાઓનું વર્ચસ્વ હતું. આજે એ વર્ચસ્વ તૂટી ગયું છે. એ વર્ચસ્વ અત્યારે પટેલના હાથમાં છે. આ શરૂઆત ક્યારથી થઈ? 86 પછી, 86 પછી, એટલે 85ના આંદોલન પછી, જેમાં ચીમનભાઈની કોકમ થિયરી બહુ કામ લાગી. ચીમનભાઈ એમની રાજકીય દાળ ગળાવવા માટે કોકમ થિયરી લાવ્યા હતા. કોળી, કણબી અને મુસ્લિમ, જે સક્સેસફુલ ગઈ 89ની અંદર. 89માં એમણે બીજેપી સાથે હાથ મિલાવ્યો. કોકમ થિયરી બીજેપીની હતી, ફાક થિયરી એ વખતે ભાજપની હતી. ફાક એટલે એ સમયે હરિજન શબ્દ વપરાતો હતો, અત્યારે દલિત વપરાય છે, એટલે એ સંદર્ભમાં હું હરિજન શબ્દનો ઉપયોગ કરું છું. પટેલ, હરિજન, આદિવાસી અને ક્ષત્રિય. આ બાજુ કોકમ થિયરી હતી, જ્યાં સૌસિંહ મકવાણાથી માંડીને કરમસિંહ મકવાણા જેવા લોકો, જેમને કુંવરજી બાવળિયા એમના ભાણિયા થાય, એમને ચીમનભાઈ લઈ ગયા, જે એસટીમાં કામ કરતા હતા. અત્યારે ભલે બીજેપીમાં છે પણ કોઈ મોટું માથું ગણાય. આ બાજુ ફાક થિયરી બીજેપીએ કરી હતી. એટલે પટેલ, હરિજન એટલે દલિત આપણે જેને કહીએ, આદિવાસી અને ક્ષત્રિય. ક્ષત્રિય શંકરસિંહ વાઘેલા સંભાળતા હતા, પટેલ કેશુભાઈ જોતા હતા, ફકીર વાઘેલા દલિત કોમ્યુનિટીને જોતા હતા, સૂર્યકાંત આચાર્ય આદિવાસી કોમ્યુનિટીને જોતા હતા. તો કોકમ અને ફાક થિયરી આ બંને ભેગી થઈ ત્યારથી કોંગ્રેસની ખામ થિયરીનો ખુરદો બની ગયો. આ કોમ્બિનેશન, આ સોશિયલ એન્જિનિયરિંગને નરેન્દ્ર મોદીએ બખૂબીથી એનો ઉપયોગ કર્યો. 2008માં અમદાવાદ જેવા મોટા શહેરની અંદર કોઈ ઠાકોર કોમ્યુનિટીના માણસને તમે મેયર બનાવો એ બહુ મોટી ઘટના છે. કારણ કે અમદાવાદ જેવા શહેરની અંદર ઠાકોર મેયર હોય
એ જ બહુ મોટી ઘટના છે. પણ એ મેસેજ એક જતો હતો કે ઓબીસીનું પ્રાધાન્ય છે. આ 51% વોટર્સ છે એ ઓબીસી વોટર છે ગુજરાતની અંદર. એને તો તમે અંકે કરી લીધા. આ બાજુ પટેલ તમારી સાથે હતા. પટેલનું સોશિયલ કેપિટાલિઝમ 86થી ચીમનબીના કારણે વધતું ગયું. એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં આવ્યા, ઇન્ડસ્ટ્રીમાં આવ્યા, બિઝનેસની અંદર, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની અંદર, નાના નાના ટ્રેડિંગની અંદર. આના કારણે એક બહુ મોટી પટેલોનું સોશિયલ કેપિટાલિઝમ ઊભું થયું. એ સોશિયલ કેપિટાલિઝમનો બીજો ફાયદો ચીમનબીના અવસાન પછી સૌથી વધારે કેશુભાઈને મળ્યો. અને કેશુભાઈ પટેલ નેતા તરીકે ઉભરીને આવ્યા. નરેન્દ્ર મોદી ઓબીસી હોવાથી એમણે આખી થિયરીનું એક સોશિયલ એન્જિનિયરિંગમાં કોમ્બિનેશન કર્યું. એટલે તમે જુઓ કે નરેન્દ્ર મોદી જેટલો સમય રહ્યા એમાં સૌથી વધારે એમની જે મિનિસ્ટ્રી હતી એમાં લાર્જ નંબર વોઝ પટેલ, સેકન્ડ લાર્જ વોઝ ક્ષત્રિય, ધેન ઓબીસી. એટલે આ કોમ્બિનેશનને એમણે ધીમે ધીમે ગોઠવતા ગયા. અને એ લાંબા સમયમાં જે રીતે સોશિયલ એન્જિનિયરિંગ કરીને આખું ગોઠવાયું એના કારણે આખી પકડ મજબૂત થઈ અને કોંગ્રેસની જે ટ્રેડિશનલ વોટ બેંક હતી એ તૂટવા માંડી. આમ છતાં જેમ મેં હમણાં થોડી વાર પહેલાં કહ્યું કે 2022 ને 17ના વોટનો સરવાળો કરો તો અગેન્સ્ટ બીજેપી એના જ વોટ રહેશે. તો અગેન્સ્ટ બીજેપી એ વોટ રહેશે ત્યારે કોંગ્રેસ અને આપનું એલાયન્સ જે છે તો કોંગ્રેસને એક આશા છે કે અગેન્સ્ટ બીજેપી વોટ અમારી પાસે ઇન્ટેક્ટ જળવાઈ રહેશે. કેટલા જળવાઈ રહેશે એ ખબર નથી. કારણ કોંગ્રેસે આ ભૂતકાળમાં 2 વખત કરી ચૂક્યું છે. ચીમનભાઈને પોતાની સાથે લઈને એમને એમ હતું કે આ કોકમ થિયરી વાળા ચીમનભાઈ અમારી પાસે આવશે તો વાંધો નહીં આવે. એ જ રીતે શંકરસિંહ વાઘેલાને 98ની અંદર લઈ આવ્યા તો વાંધો નહીં આવે, પણ ઊભું ના થઈ શક્યું કારણ કે ટેકા પાર્ટી તરીકેની છાપ થઈ ગઈ. અહીંયા પણ એ છાપ ઊભી થઈ રહી છે. એટલે લોકો એને કેટલું સ્વીકારે છે એક સવાલ છે. ટેકનિકલી ઓન પેપર તમને બહુ જ સરસ લાગે, આંકડાકીય રીતે તમે જોવા જાઓ તો આટલો સ્વિંગ અહીં આગળ આવશે, આમ આવશે, પણ પ્રેક્ટિકલી કેટલું શક્ય બને છે એ બહુ અગત્યનું છે. અધરવાઇઝ નહીં તો ચીમનભાઈની આખી જનતા દળને લીધા અને રાજપાને લીધું તો 100% ઉપર આવી જવું જોઈતું હતું, પણ ન થઈ શક્યું. એનું કારણ આ છે કે સોશિયલ એન્જિનિયરિંગમાં ક્યાંક કાચા પડી રહ્યા છે. બીજું 18,000 વોટ, 18,000 બૂથની અંદર જ્યારે બીજેપી પાછળ છે તો એમણે જોવું, નાપી તોલીને જોઈ લીધું કે ભાઈ આ માણસને આપણી પાર્ટીમાં લાવવાથી આટલા બૂથની અંદર ફરક પડી શકે છે. આ પાર્ટીને આ ફલાણા નેતાને લાવવાથી એવા પીઢ નેતાઓને થઈને છેલ્લા તમે 2012થી અત્યાર સુધી જુઓ તો કોંગ્રેસના પીઢ 300 નેતાઓ અને 20,000 કાર્યકર્તાઓની આખી ફોજ અહીંયા આગળ બીજેપીમાં આવી ગઈ છે. હવે બીજેપીને આખે તમે માઇન્યુટલી જુઓ તો 100% બીજેપીમાંથી 40% કોંગ્રેસી છે, 40% સેકન્ડ કેડર જે ઊભી કરી છે એ છે, અને 20% એ ઓરિજિનલ કેડર છે એમની બીજેપીની. પત્રિકા યુદ્ધની જે શરૂઆત છે ને એ આરએસએસનું પુત્ર છે. એટલે પત્રિકા યુદ્ધ જે ચાલુ થાય છે ને એ મૂળ અવગણના થયેલા જે મૂળ ભાજપના લોકો છે એમની અવગણના છે, એનું આ પરિણામ જોવા મળે છે. એટલે આ આખી થિયરીને આ પ્રકારે ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે. અને એટલે જ કદાચ 3જી તારીખે તમે જુઓ કે 31મી કે 1લી તારીખે, હું જો ભૂલ ના કરતો કદાચ 31મી તારીખે જ પુરુષોત્તમ રૂપાલાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને એમ કહ્યું હતું કે મારા ડમી તરીકે મોહન કુંડારિયાનું નામ મુકાયું છે. 3 તારીખે પાછા જઈને આવ્યા ત્યારે એમની બોડી લેંગ્વેજ એકદમ બદલી ગઈ છે. એટલે જે ગોતામાં ક્લોઝ ડોર મિટિંગ થઈ એની અંદર કદાચ એ નક્કી થયું હોય, આઈ એમ નોટ શ્યોર અબાઉટ દેટ. અને હું હજી કોઈ નેતાને મળ્યો પણ નથી કે કોઈ નેતાએ મને કહ્યું નથી, પણ જે ઇક્વેશન હું જોઈ રહ્યો છું એ ફાગવેલ છે, આશાપુરા છે અને લાલબાપુ છે. એનું પહેલું જ પરિણામ તમે જોયું કે આજે આવ્યા પછી એ સીધા જ ત્યાં આશાપુરા ગયા છે, ત્યાં ક્ષત્રિયોને કુળદેવીને મનાઈ શકાય. હવે પછીનું નેક્સ્ટ સ્ટેપ એમના આ 2 હોઈ શકે, અથવા તો જે ક્ષત્રિય નેતા જે તડકે મુકાયેલા છે બીજેપીના એ લોકોને જે જવાબદારી સોંપાઈ છે એ લોકો કદાચ આ દિશામાં કામ કરે અને ફરી એમનો જે આખો પ્લાન છે. કારણ કે આ ગંધ લલિત વસોયા જેવા જે પાટીદાર આંદોલનમાંથી બહાર આવેલા નેતા છે
એ લોકોને આ ગંધ આવી ગઈ છે, એટલા માટે જ એ સોશિયલ મીડિયા ઉપર આ વાત કરી રહ્યા છે કે ક્ષત્રિય વર્સિસ પટેલ કરવાનો એક આખો પ્રયત્ન થઈ રહ્યો છે અને આ ગંધ એમને આવી ચૂકી છે. વસોયા પોતે પટેલ છે એટલે આ ગંધ એમને આવી છે, પણ એ એની ઉપર કેટલું રૂમ ફ્રેશનર ફેરવી શકે છે અથવા તો એક્ઝોસ્ટ ફેન રાખીને એ વાત હવાને કેટલી બહાર કાઢી શકે છે, એ કોંગ્રેસની રણનીતિ ઉપર આધાર રાખે છે. અચ્છા, ભારતીય જનતા પાર્ટી એ 5 લાખની લીડવાળી જે વાત છે એ બધી કરે છે. જો કદાચ ને રૂપાલાને બદલાવવામાં ન આવે, અત્યારે આપણે જોઈએ ક્ષત્રિય સમાજ તો એઝ ઇટ ઇઝ સ્ટેન્ડ ઉપર જ છે કે ભાઈ અમારે તો રૂપાલા ન જ જોઈએ. આમાં કેટલી તકલીફ પડી શકે ભાજપને 5 લાખ વાળી વાતમાં? જો 5 લાખ બધી જગ્યાઓમાં ગુજરાતમાં 5 લાખની લીડ છે ને એ સંભવ એટલે નથી. હું ડે વનથી કહું છું કે 5 લાખની લીડ સંભવ નથી દરેક સીટ ઉપર. 5 લાખની લીડ નું બેઝિક કારણ એ છે કે એક તો કાર્યકર્તાનો જુસ્સો ઊભો કરવો, બીજું કોંગ્રેસને મોરલી તોડી નાખવી. કોંગ્રેસ એટલે ઓપોઝિશન, કોઈ પણ ઓપોઝિશન હોય ને મોરલી તમે તોડી નાખો છો. ચૂંટણી છે એ મત કરતાં વધારે સાયકોલોજીકલ નવ વોર વધારે છે. આ નવ વોરની અંદર બીજેપી ઘણું બધું આગળ હતું. 5 લાખની લીડ, કારણ કે એક સાયકોલોજીકલી એક બેસી ગયું હતું. 156 સીટ તો અમને મળી ગઈ છે, બહુ જ લોકપ્રિય છે, બહુ જ લોકપ્રિય છે. પણ તમે જ્યારે વિધાનસભાની સીટનો આંકડો કાઢો તો 1 લાખથી ઉપરની સીટની સંખ્યા 5 થી 7 થી વધારે નથી. તો એનો સરવાળો તમે કરવા જાઓ, જો કોંગ્રેસ એકલામાં ગણવા જાઓ તો તમારે 3 લાખ દરેક સીટ ઉપર 30,000 કોંગ્રેસ માઇનસ થયું છે. 7 તરી 21 એટલે 2,10,000ની તમારી લીડ ઓન પેપર દેખાય છે. એના પછી તમારી બૂથ કમિટીનું ના અને તેને બીજા બધા આયોજનો તમે કરો તો 3-3.25 લાખ તમને ઓન પેપર દેખાય. પ્રેક્ટિકલ વાત નથી કરતો, હું ઓન પેપર વાત કરું. એના પછી એ લોકો ટાર્ગેટ નક્કી કર્યું 5 લાખ, જેથી કરીને સાયકોલોજીકલ 9 વોરની અંદર એ આગળ રહી શકે. એટલે જ સૌથી પહેલાં એમણે ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત કરી. અને આ વસ્તુ જે છે એમનો બહુ સ્ટ્રેટેજિકલી ઉમેદવારો જાહેર કર્યા હતા. આ જો વિરોધ થયો અને 2 જણાને બદલવા પડ્યા એ જુદી વાત છે. પહેલી વખત આટલા વર્ષોની અંદર બીજેપીમાં આવી જબરજસ્ત રીતે સ્પ્રિંગ છટકી છે, પણ સ્ટ્રેટેજિકલી એ લોકો બહુ જ વ્યવસ્થિત રીતે ગયા હતા. કારણ કે તમે પાવરને ક્યાં થ્રો કર્યો? સૌરાષ્ટ્રની અંદર, કે જ્યાં આગળ તમારા રૂરલ એરિયાઝની અંદરથી વોટ તમારા ઓછા હતા. પાવરને તમે ક્યાં થ્રો કરો? બીજો પાવર તમે થ્રો કરો છો મહેસાણા એટલે ઉત્તર ગુજરાતની અંદર, કે ત્યાં આગળ સોશિયલ કેપિટલિઝમ ડેરીના કારણે, બનાસ ડેરીના કારણે સોશિયલ કેપિટલિઝમ એક ઊભું થયેલું છે. એ તમે ગલબાભાઈની પૌત્રીને ત્યાં આગળ મૂક્યા છે અને એમ કીધું કે એમનું ઋણ ચૂકવવાનું છે, એમ કરીને એક સોશિયલ કેપિટલિઝમ યાદ દેવડાવ્યું. કારણ કે બનાસકાંઠાનો પટ્ટો એવો છે ને કે જેના આધારે અમરેલીમાં ડેરી બની છે. અમરેલીમાં પહેલાં ડેરી નથી. અમરેલીની ડેરીનું શરૂઆત ત્યારે થઈ કે બનાસકાંઠાની બનાસ ડેરી ઉપરથી એ લોકોએ લીધું કે ભાઈ અહીંયા આગળ પાણી ઓછું છે, અહીંયા આગળ ઘાસચારો નથી, તેમ છતાં આ જો ડેરી સક્સેસ જતી હોય તો અમરેલીની અંદર બી પાણીની સમસ્યા છે, પાણી નથી, ઘાસચારો નથી, તો ફાયદો થઈ શકે. તો દેટ વોઝ અ રોલ મોડલ. અને બનાસ ડેરી કબજે કર્યા પછી કોઓપરેટિવ સેક્ટર તમે જેટલા કબજે કરો એના પછી તમારું સોશિયલ કેપિટલિઝમ ઓટોમેટિક વધતું જાય છે. કારણ કે તમે નેશનલાઇઝ લિંક થવા કરતાં બી બીજું શું છે કે તમે નેશનલાઇઝ અને ખાનગી બેન્કો હોય કે ખાનગી સંસ્થા હોય કે નેશનલાઇઝ સંસ્થા હોય, એમાં લોકોને એટલા ઓબ્લાઇઝ નથી કરી શકતા જેટલા તમે કોઓપરેટિવ સેક્ટર થ્રુ કરી શકો છો. કોઓપરેટિવ સેક્ટરની અંદર તમે ઘણા બધા લોકોને ઓબ્લાઇઝ કરો, જેની પર એક જમાનામાં કોંગ્રેસનું પ્રભુત્વ હતું. એ આખું પ્રભુત્વ આપણે લઈ લીધું. બીજું કે યુથને લગતી જેટલી બી સંસ્થાઓ હતી, જેમ કે તમે GCA તમે ગણો, ગુજરાત ક્રિકેટ એસોસિએશન. ક્રિકેટ આ દેશની અંદર 2 જ વસ્તુ બહુ સરસ છે જેનાથી યુથથી માંડીને 40-45 પ્લસના લોકો આકર્ષાય છે. એક છે ક્રિકેટ અને બીજું છે સંગીત. તમે ક્રિકેટ પણ હાથમાં લઈ લીધું, તમારી પાસે GCA આવી ગયું, સૌરાષ્ટ્ર આવી ગયું, બરોડા આવી ગયું, તો અહીંયાથી યુથ તમે ઓટોમેટિક તમે લઈ રહ્યા છો. એટલે એક તમારું સોશિયલ કેપિટલિઝમ ઓટોમેટિક ઊભું થઈ રહ્યું છે, જે પહેલાં એક જમાનામાં કોંગ્રેસની પાસે હતું. એ ધીમે ધીમે
કેવી રીતે સરકારીને લીધું એમાં બીજેપીને દાદ આપવી પડે તમારે. આજે તમે આંગળીના વેઢે ગણા એટલી કોઓપરેટિવ બેન્કો કોંગ્રેસ પાસે છે, બાકી બધી બીજેપીની પાસે છે. વિઠ્ઠલ રાદડિયાનું પ્રભુત્વ કેમ હતું એક જમાનામાં? વિઠ્ઠલ રાદડિયા જ્યારે બૂમ પાડે, મને બરોબર યાદ છે કે વિઠ્ઠલ રાદડિયાની એક સભા હતી અને વરસાદ પડ્યો એની અંદર. એ સભા હું કવર કરવા ગયો હતો ત્યારે તો વિઠ્ઠલ રાદડિયા એમ કીધું કે ખેડૂતનો દીકરો છે વરસાદથી થોડી હલવાનો. બરોબર. 1.5 લાખની મેદનીમાંથી એક માણસ ત્યાંથી હલ્યો નથી, બીકોઝ હિઝ સોશિયલ કેપિટલિઝમ વોઝ ધેર. એટલે એમની પાસે રાજકોટ કોઓપરેટિવ બેંક હતી, આખી સંખ્યાબંધ સહકારી સંસ્થાઓ હતી. એટલે આ જે સહકારી સંસ્થાઓનું એક સોશિયલ કેપિટલિઝમ છે, એનો મહત્તમ ફાયદો તમને ક્યાંથી મળે છે, એના માટે આ ડિવિઝનની વાત આવે છે. અને એટલે જ લલિત વસોયાથી માંડીને બીજા લોકોને જે ચિંતા પેઠી છે, ક્ષત્રિય વર્સિસ આ પાટીદાર, એનું કારણ પણ આ છે. નંબર 3, ખોલીને કોંગ્રેસ આવી પણ નથી શકતું એટલા માટે કે એમને ડર છે કે માંડ સોફ્ટ હિન્દુત્વને લઈ અને અમે માંડ બહાર આવ્યા અને માંડ જે અમને જે થોડો ફાયદો થયો એ તમામ ફાયદો અમારો જતો રહેશે. એટલા માટે હજી પણ એ ડરતા બહાર આવે છે. ધીસ ઇઝ ધ મેઇન રીઝન. અને આ સંજોગોની અંદર અત્યારે કેવું ઘણું અઘરું છે, કારણ કે 3 મેને તો બહુ દિવસો બાકી છે અને ઉમેદવારી પત્રકો પાછા ખેંચવાના પણ લાંબો સમય છે. એટલે કયા અપક્ષને ક્યાં ઊભું રાખે છે, કયો અપક્ષ ઊભો રહે છે, આ બધા જ ગણિતો એક વખત ઉમેદવારી પત્રકો ભરાઈ જાય પછી શક્ય બનશે. પણ 5 લાખની લીડ એ તમામ સીટ ઉપર બીજેપી માટે સંભવ નથી. તમે જે હમણાં વાત કરતા હતા એમાં વચ્ચે તમે એક જબરદસ્ત વાત કરી કે આટલા સમય પછી બીજેપીની સ્પ્રિંગ છટકી છે. શું તમારું એવું માનવું છે કે જે અત્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહનું જે હોલ્ડ હતું બીજેપી ઉપર, એ અત્યારે કેન્દ્રમાં છે એટલા માટે સ્વાભાવિક છે થોડા ઘણા ડિસ્ટર્બન્સ આવી જાય, તો એ વાળું હોલ્ડ અત્યારની જે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે એનું ભારતીય જનતા પાર્ટીમાં એટલું બધું હોલ્ડ નથી એવું કહી શકાય? કહી શકાય નહીં, બહુ ઓબ્વિયસ છે. જો હું તમને કહું કે 2014માં નરેન્દ્ર મોદી ગુજરાત છોડીને ગયા, થોડાક ઇતિહાસમાં લઈ જવું એટલે તમારા દર્શકોને પણ સમજવાનું સરળ પડશે. 14માં નરેન્દ્ર મોદી ગયા, 15ની અંદર કેટલા આંદોલનો થયા? પટેલ આંદોલન, ઓબીસી આંદોલન, દલિત આંદોલન, પકડ ઢીલી થઈ, મ્યુનિસિપલ કોર્પોરેશનો, જિલ્લા પંચાયતો, ગ્રામ પંચાયતો. આનંદીબેનને રાજીનામું કેમ આપવું પડ્યું? 75 વર્ષની ઉંમરનો ક્રાઇટેરિયા એમના માટે નહોતો, પણ એમને 2016ની અંદર જે રાજીનામું આપવું પડ્યું એનું મુખ્ય કારણ શું હતું? તો આ જ એક કારણ હતું. જિલ્લા પંચાયત, મ્યુનિસિપલ કોર્પોરેશન, ગ્રામ પંચાયત, આને મિની વિધાનસભા કહેવાય. તમારે આ વખતે કોરોનાના કારણે 21માં થઈ આ ચૂંટણીઓ, નહીંતર 20માં થવાની હતી. એ મિની વિધાનસભા તરીકે તમારે જોવું પડે, કારણ કે બધી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, મ્યુનિસિપલ કોર્પોરેશન આવી ગયું એટલે એક મિની વિધાનસભા જેવું ઇલેક્શન ટ્રેલર થઈ ગયું. એટલે તમારો જીત કઈ તરફ છે, કેટલા વોટ ક્યાં જાય છે, કયો સ્વિંગ છે, એક પોલિટિકલ એક્સપર્ટ તરીકે તમને ખબર પડે. નરેન્દ્ર મોદીને અમિત શાહ એવા મૂર્ખ તો હતા જ નહીં કે આનંદીબેનને હટાવી શકે. આનંદીબેન કામ સારું જ કરી રહ્યા હતા. નરેન્દ્રભાઈના સક્સીડર તરીકે એ કામ કરી રહ્યા હતા. ખરેખર વહીવટ ઉપર એમની પકડ હતી, બધું જ હતું, તેમ છતાં પણ એમને હટાવવા પડ્યા. આ જ પરિસ્થિતિ કેશુભાઈના વખતમાં થઈ હતી. કેશુભાઈને 2001માં હટાયા, એ પહેલાં 2020ની જે ચૂંટણી થઈ એમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતની અંદર બીજેપીની હાર થઈ હતી, જેના કારણે કેશુભાઈને જવું પડ્યું. પટેલને અન્યાય નથી કર્યો, પણ લિટમસ ટેસ્ટ તરીકે 1 વર્ષ પહેલાં આવતી આ ચૂંટણીઓ છે. વર્ષ 2000માં, વર્ષ 2000ની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખોલતું કેશુભાઈના સમયમાં. કેશુભાઈના સમયની અંદર જિલ્લા પંચાયતો ગઈ હતી, તાલુકા પંચાયતો ગઈ હતી, પેટા ચૂંટણીઓ જે થઈ હતી એની અંદર નુકસાન થયું હતું. આ વસ્તુ બીજેપીનું બહુ માઇન્યુટ ઓબ્ઝર્વેશન હોય છે. એટલે એના પછી આવનારી ચૂંટણી 2000 પછીની
તો એ બીજેપી જીતી ન શકે એવું બીજેપીનું માનવું હતું, જેના કારણે કેશુભાઈને બદલવામાં આવ્યા. પછી સળંગ સતત વિજય થતો રહ્યો. આનંદીબેન વખતે પણ આ પરિસ્થિતિ થઈ. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો, ગ્રામ પંચાયતો હાથમાંથી ગઈ. આનંદીબેનને રાજીનામું આપવું પડ્યું. 2021ની અંદર વિજય રૂપાણી એન્ડ કંપની બહુ સરસ ગેમ રમી. એમણે આપ અને ઓએસીને ઉતાર્યું ગુજરાતમાં. ત્યાં વોટનું ડિવિઝન થયું. વોટનું ડિવિઝન હું હજી પણ એ જ શબ્દને પકડી રહ્યો છું. ગાંધીનગરમાં કોઈ દિવસ બીજેપી એ મ્યુનિસિપલ કોર્પોરેશન સર નથી કરી. મ્યુનિસિપલ કોર્પોરેશન હમણાંથી એ પહેલાં જિલ્લા પંચાયત હતી, પણ ક્યારેય કોંગ્રેસના હાથમાંથી ગઈ નથી. ત્યાં વોટનું ડિવિઝન થયું અને એ ડિવિઝનની અંદર બીજેપી પ્લસ આવ્યું ને આપ પણ મોટો શેર લઈ ગયો. દેન દે ગોટ અ કોન્ફિડન્સ કે હવે અમે 22 જીતી શકીશું. એટલે જ કચરા આપણે જેમ ડસ્ટબિનની અંદર કચરો નાખીએ ને એમ આખી સરકાર એમને ડસ્ટબિનમાં નાખી દીધી. 2 કારણ હતા એમાં. જીત્યા પછી પણ નાખી. નંબર 2, દેશમાં બીજી જગ્યાએ જ્યાં જ્યાં પણ ગણગણાટ થતું હતો બીજેપીની સરકારમાં, એ જગ્યાએ એક મેસેજ આપ્યો કે ભાઈ અમે આખે ને આખી સરકાર પણ ઉઠાઈને ફેંકી દઈ શકીએ છીએ, નવા ચહેરા લાવી શકીએ છીએ. આ મેસેજ પછી 156 સીટ આવી. 156ની સામે જેમ મેં તમને કહ્યું ને એમ અગેન્સ્ટ બીજેપી વોટ શેરની અંદર કોઈ મોટો ફરક નથી પડ્યો. અહીંયા આગળ તમારા માટેની તકલીફ એ છે કે એ 156 પછી પણ તમારે બીજાને લેવા પડે છે. એનું કારણ શું છે કે જેણે બીજેપીની જ સરકાર જોઈ છે, 40-45 વર્ષનો થયો છે, એ પોતાની સોશિયલ સિક્યોરિટીને જોવાનો છે. હવે જ્યારે એ માણસ પોતાની સોશિયલ સિક્યોરિટીને જોશે તો સોશિયલ સિક્યોરિટીની વાત આવશે ત્યારે એના માટે આ બધા રામ મંદિર, 370 આ બધા મુદ્દા ગૌણ થઈ જાય છે. 40 વર્ષ પછી 40 વર્ષ પછીનો જે વોટર છે, ફર્સ્ટ ટાઈમ વોટરની તો હું વાત જ નથી કરતો. જ્યારે 3-4 ઇલેક્શનો જોયા છે, યુ ઓલવેઝ થિંક કે મારા ઘરનો હપ્તો કેવી રીતે ભરાશે? રામ મંદિરથી નથી ભરાવાનો. મારા ઘરનો હપ્તો 370થી નથી જવાનો. 370 ને તમે માઇન્યુટલી કોઈ ઓબ્ઝર્વ જ નથી કરી. 188 વર્ગ મીટરથી વધારે જમીન તમે એ વિસ્તારમાં નથી ખરીદી શકતા. તમે કેન્દ્ર શાસિત પ્રદેશ થયો. હવે હું એમ નથી કહેતો કે કાશ્મીરમાં નથી ગયા. એનું સાદું ઉદાહરણ તમને આપું કે તમે દીવમાં જાઓ, ગુજરાતને અડીને જ આવેલું છે દીવ, કેન્દ્ર શાસિત પ્રદેશ છે. દમણમાં જાઓ, તમે 188 વર્ગ મીટરથી વધારે જમીન ત્યાં ખરીદી નહીં શકો. તો આ નિયમ છે. એટલે કે એમાં બી હટાઈ છે, એ નથી હટાઈ છે 370માં. પણ આ આખી વાતનો જે ફાયદો થવો જોઈએ એ ફાયદો તમે 40+ વોટરમાં નથી લઈ શક્યા. હવે એક વસ્તુને બુમરેંગ તો નહીં ગણાય આને, પણ એ વસ્તુને કેવી રીતે કેપિટલાઇઝ કરવી એ પણ એક બહુ મહત્વનો મુદ્દો છે. તો આ બધા જ મુદ્દાને કોન્સન્ટ્રેટ કરીને તમે એ પરિપ્રેક્ષમાં જોવા જાઓ તો વેસ્ટર્ન બેલ્ટને ધ્યાનમાં રાખીને તમે એના સેન્ટિમેન્ટને પકડવાની પ્રયત્ન કરો તો નરેન્દ્ર મોદીના ગયા પછી નરેન્દ્ર મોદીએ 17 પછી પાછી પકડ પાકી કરી. એનું પરિણામ તમને 17માં જોવા મળ્યું, પકડ ઢીલી થઈ. પછી 18ની અંદર ફરી પકડ પાછી તેજ કરી. 19ની અંદર 26 સીટ રિપીટ કરી. 22ની અંદર સ્ટ્રેટેજિકલ આયોજન કર્યું 22 સુધી 156. હવે ઓવર કોન્ફિડન્સ આવે છે. અહીં આગળ જે ઓવર કોન્ફિડન્સ છે ને, એટલે એ ઓવર કોન્ફિડન્સ તમને મારી નાખે છે. પંચતંત્રની વાર્તાઓમાં છે ને એક રાજાની વાર્તા આવે છે. એ બહુ સુંદર વાર્તા છે કે રાજા આદેશ કરે છે કે ભાઈ દરેકે રાતે આ હોજમાં 1 લોટો દૂધ નાખી દે. અને સવારે ઉઠીને રાજા જોવે છે દૂધના બદલે પાણીની માત્રા વધારે હોય છે. એટલે એને એના વજીરને પૂછ્યું કે આવું કેમ? કે સાહેબ બહુ સ્વાભાવિક છે. દરેકને એમ હોય કે 1 લોટો દૂધની અંદર મારું 1 લોટો પાણી તો સમય જ જવાનું છે, ક્યાં આવશે? આ ઓવર કોન્ફિડન્સ બીજેપીના કાર્યકર્તામાં આવવા માંડ્યો. જે ખાદીમાંથી લિનન થઈ ગયો,
આ બીજેપી ખાદીનું બીજેપી હતું એ હવે લિનનનું થઈ ગયું. એના કારણે સામાન્ય જે કાર્યકર્તા હતો કે એક જમાનાની અંદર પોતાનો કામ ધંધો મૂકીને મહિનો ઇલેક્શનમાં કામ કરતો હતો એ અટવા માંડ્યો છે. એને પાછો એની આ લડાઈ જે છે ને, આ સ્પ્રિંગ જે છટકેલી સ્પ્રિંગ, એ આ સ્પ્રિંગ છે. આ છટકેલી સ્પ્રિંગને નરેન્દ્ર મોદીને સાચવતા બહુ સારી રીતે આવડે. તમે જુઓ નરેન્દ્ર મોદીને કોઈ પણ ભાષણને ધ્યાનથી તમે ઓબ્ઝર્વ કરો ને, એના દરેક ભાષણને, એ જ્યાં જશે ને ત્યાં એમ કહે છે કે આ જગ્યાથી મારો નાતો છે. પાટણ જશે તો એમ કહે છે કે અહીંયા લખોટીવાળી સોડા મળે છે કે નથી મળતી ભાઈ. ત્યાં આગળ 2 જણા આખી સભાની અંદર 2 જણા નામ દેશે કે ભાઈ ધનજીભાઈ છે ના, ત્યાં હું જમવા જતો હતો. ધેટ કનેક્ટ્સ વિથ પીપલ. આ કનેક્ટ કરવા વાળી વાત જે છે ને, એ ઓવર કોન્ફિડન્સની અંદર ભૂલાઈ ગઈ છે બીજેપીમાં. બીજેપીનો જે ભયંકર ઓવર કોન્ફિડન્સ છે, પ્લસ ચૂંટાયેલા સભ્યોની અંદર પણ 156 સાચવવા બહુ સહેલી વસ્તુ નથી. રાજકારણમાં આવતો માણસ, હું ને તમે જાણીએ છીએ કે ચૂંટણીનો ખર્ચો કેટલો થાય છે. 1.25 લાખ પગાર 5 વર્ષનો કેટલો થયો? તમે ગણો તો 60-70 લાખ રૂપિયા થાય. એનાથી 4 ગણો ખર્ચો તો થાય જ છે ચૂંટણીમાં. હું ને તમે જોઈએ છે. તો શું આ બધા સેવા કરવા માટે આવે છે? સત્તા માટે જ આવે છે, સત્તાનો ભાગીદાર થવા માટે આવે છે. જ્યારે એમને એ નથી મળતું તો અસંતોષ તો સ્વાભાવિક છે. એટલે આ અસંતોષ જે દબાયેલો ધરબાયેલો હતો ને, એ ધીમે ધીમે બહાર આવી ગયો. અને આ ચિનગારી છે, આ ચિનગારી ક્યારે ભડકશે, કેટલી ભડકશે, એ અત્યારે કેવું મુશ્કેલ છે. ઓક્ટોબરની 600 ગ્રામ પંચાયતની જે ચૂંટણી આવશે, એ 600 ગ્રામ પંચાયતની ચૂંટણી પછી નક્કી થશે કે કેટલી હદ સુધી બીજેપીમાં પરિસ્થિતિનું નિર્માણ બદલાયું છે. જે 1985માં કોંગ્રેસે 149 લાયા પછી જે ઓવર કોન્ફિડન્સ કોંગ્રેસનો હતો, એ જ ઓવર કોન્ફિડન્સ અત્યારે બીજેપીમાં દેખાઈ રહ્યો છે. જે ગુજરાતી કહેવત છે કે ભેંસના શિંગડા ભેંસને ભારે. આ પરિસ્થિતિનું નિર્માણ જો અત્યારથી રોકવામાં નહીં આવે તો આવનારા દિવસો, કારણ કે 2 જગ્યાએ બદલવું પડે એટલે આ બહુ મોટી શિકસ્ત છે બીજેપી માટે કે તમારે 2 ઉમેદવાર બદલવા પડ્યા હોય. એટલે આ શિકસ્તને પચાવવી એ પણ બહુ અઘરી વસ્તુ છે. કારણ કે કોઈ નેતા એમને એમ નથી થતો. નેતાની પાછળ એનો કાર્યકર્તા હોય છે. અને એ કાર્યકર્તાનો રોષ સહન કરવો બહુ અઘરી વસ્તુ છે. નંબર 2 કે ઓવર કોન્ફિડન્સ જ્યારે બી આવે ત્યારે મેં જેમ કહું ને કે લોટો પાણી, તો પેલો પેજ કમિટીવાળો બાજુની સોસાયટીવાળો છે ને, એ લઈ જ જશે ને, હું નહીં લઈ જાઉં, શું ફેર પડવાનો? 5 લાખમાં તો જીતવાના જ છે ને, 5ના બદલે 4 આવશે. અને 4 આવી તો મારું શું જવાનું છે? મારું તો આમે કોઈ પૂછતું નથી. મને તો આમે કોઈ પૂછતું નથી. કમલમમાં જઈને ઊભો રહું છું તો મારું કોઈ વજન જ નથી. તો હું શા માટે મહેનત કરું? જીતવાનું તો છે જ બીજેપી. તો આ જે ઓવર કોન્ફિડન્સ છે, એ ઓવર કોન્ફિડન્સ એને મારી નાખે છે. અને એ ઓવર કોન્ફિડન્સને જો ગિયર અપ નહીં થાય, કારણ કે તમે જુઓ નરેન્દ્ર મોદીની કામ કરવાની સ્ટાઇલ જે હતી ને, એને તમારે બાઇનિટલી ઓબ્ઝર્વ કરવાની જરૂર છે. આ તમને એમ લાગે છે કે પકડ છૂટી ગઈ છે, પકડ છૂટી નથી. દર 3 મહિને એક કાર્યક્રમ એવો આપતા, 2.5-3 મહિને, કે જેના કારણે કાર્યકર્તા ગિયર અપ રહેતો હતો. 14 પછી બતાવો મને એવા કાર્યક્રમો ક્યાં થયા છે. સાદું ઉદાહરણ તમને આપું. પતંગ મહોત્સવ વર્ષની શરૂઆત થાય એટલે પછી 2-3 મહિના થાય એટલે હોળીની આસપાસ એક કાર્યક્રમ આવે, બીજો કોઈ કાર્યક્રમ ગોઠવાય, ખેલ મહાકુંભ ગોઠવાય, નવરાત્રિ ગોઠવાય. સતત પેલો ગિયર અપ રહ્યા કરે. આ જે ગિયર અપ રહ્યા કરે ને, એટલે તમારા એન્જિનમાં ઓઇલ પૂરાતું જાય, એટલે એન્જિન કટાય નહીં. આ તો ધીમે ધીમે એન્જિન કટાવવા માંડ્યું છે. કારણ કે એવી પ્રવૃત્તિઓ જ નથી થઈ રહી કે જ્યાં કાર્યકર્તા ગિયર અપ થાય, કાર્યકર્તા કનેક્ટ થતો હોય. તો આ જે કટાયો છે ને, એ કટાયાનો મોટો અફસોસ છે. નંબર 2 કે જે સેકન્ડ કેડરમાં હતા, ફર્સ્ટ કેડરના જે લોકો છે, એમની નારાજગી ત્યાં છે કે ફર્સ્ટ કેડરના લોકોને તડકે મુકાયા. હવે એમણે જરા આખી જિંદગી ઘસી નાખીને સેકન્ડ કેડર અચાનક એસયુમાં ફરતો થઈ ગયો, અચાનક મોટા બંગલામાં રહેતો થઈ ગયો. તો સ્વાભાવિક પહેલાંને
જે મનદુખ છે એ તો રહેવાનું જ છે. હમ. એની તકલીફ એ છે કે લગ્ન કર્યા પછી છૂટાછેડા લઈ શકતો નથી અને એના કારણે એ નિભાવે છે પણ અંદર અંદર રહીને તો ઘરમાં ઝઘડા થઈ જ રહ્યા છે. એટલે આ ઘરની અંદરનો જે ઝઘડો છે એ આવનારા દિવસોમાં ઓક્ટોબર મહિનામાં એનું પરિણામ તો સાવ સીધું સરળ દેખાશે. અને જો ઓક્ટોબર મહિનાની અંદર તમને એ દેખાયું તો 2027ની અંદર બીજેપી માટેના કપરા દિવસોની શરૂઆત શરૂ થશે, એમાં કોઈ બે મત નથી. થેન્ક યુ સો મચ સર, તમે સમજાવ્યું. આ હતા ભાર્ગવ પરીખ સર કે જેમણે એક આખો અલગ જ દ્રષ્ટિકોણ રાખ્યો કે જ્યારે વિરોધ થાય છે, જ્યારે આંદોલન થાય છે, જ્યારે આવું બધું થઈ રહ્યું છે તો એની પાછળના પડઘા ક્યાંક પડતા હોય છે, કઈ રીતના પડતા હોય છે. જોઈએ હવે આગળ શું થાય છે, કારણ કે ક્ષત્રિય સમાજ એની રીતના અડગ ઊભો છે. સામેની બાજુ રૂપાલા છે, એમણે આજના દિવસથી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. આ પ્રચાર શરૂ થયો એનો સીધો મતલબ એવો થયો કે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલવા નથી માંગતી. હવે આગળ શું થશે જોવાનું રહેશે. ધન્યવાદ.